તો જય દ્વારકાધીશ બધાને ગાઈસ, ગુડ મોર્નિંગ તો નહીં કહું, 3 વાગ્યા છે, પણ જય દ્વારકાધીશ હર મહાદેવ બધાને. ને આજ કેટલા 3 વાગે વ્લોગ શરૂ કરું છું બપોર પછી, કેમ કે કંઈ ટાઈમ જ નહોતો મળ્યો કંઈક શરૂ કરવાનો. પણ હવે આગળ હું તમને બતાવું અત્યારે શું ચાલી રહ્યું છે અહીંયા બધે મારી આસપાસ. ઓકે, મહાદેવની પૂજા તો મેં સવારે જ કરી નાખી હતી એટલે એ આજ નહીં બતાવું. ઓકે, તો આસપાસ શું ચાલી રહ્યું છે એ બતાવું બધાને. ઓકે ગાઈસ, પહેલાં તો ગાઈસ તમને કહી દઉં આ શું છે, તો આને કહેવાય હાવણો ઉજાડું સમજાણું. અમે આ પણ યુઝ કરીએ છીએ, અમારે અહીંયા થાય મતલબમાં ઉગે છે, જોઈ લો. આવો પણ હોય, આવો પણ હોય સમજાણું, ને નાળિયેરીનો પણ હોય, પણ અમારે ત્યાં તો વધારે બધાએ આ જ યુઝ કરે છે સમજાણું. આ વધારે યુઝ થાય, કેમ કે શહેરમાં ઓલા બધા યુઝ થાય, અહીંયા તો ગામડામાં મળી રહે એટલે આ વધારે યુઝ થાય ગાઈસ. સમજાણું તમને, સમજાણું. ઓકે, પછી આગળ આ બધા કામ શું કરે છે એ પહેલાં તો કહું બધાએ. હાલો બતાવો. અહીંયા જો ગાઈસ દાદા ચાટે છે દવા ભલા, કેમ કે ઘણા દિવસ થઈ ગયા દવા નહોતી ચાટી એટલે આ ચાટવાનું શરૂ કરી દીધું. ને ઓલા ભાગમાં અહીંયા હાલે છે ટ્રેક્ટર, જે માણસુર કાકા કાઢી રહ્યા છે. અહીંથી થોડુંક બતાતું હોય તો તમને જો અહીંયા વહી ગયું. ઓલા ભાગમાં છે, બહુ ખાસ નહીં બતાય પણ સમજાણું. અહીંથી જ પાછા ફરી ગયા. સમજાણું ગાઈસ. ને ખેતરનું વ્યૂ આજનું કંઈક આવું છે. ને આજે પણ અમારે ત્યાં ખુલ્લો મોસમ છે. અહીંયા કેવું બેઠું આમ જો આ જીવડું લગાટ. ને ગાઈસ આ બધું જો ખાલી થઈ ગયું છે, કેમ કે ભેંસો ગઈ છે ચરવા સમજાણું. ને વાંદું ને એવું બધું હાલે છે. આ જો ભેહુંને વાહે ગયા હોય નાલી પાસે આવે બધા ભેહું. કદાચ આગળ પાછળ કંઈક ગયું હોય તો હું તમને બતાવી દઉં ક્યાં છે ભેહું. ધારે હોય તો કદાચ ઓર્યું હોય તો થાય, નકર તો બહુ વાગ્યું હોય ગયું હોય. દેખા મને નથી બતાતી, શાયદ બહુ વાગ્યું હોય ગયું છે. આ ભાઈ કેન્સલ કરો દેખાડવાનું ભેંસું ને. ઓકે, કેમ કે ના મારે જવું નથી આગળ. પછી એક તો કેટલો બધો તડકો હોય, ક્યાં જવું ના. કેટલો બધો તડકો નથી, 3 વાગ્યા એટલે તારે ઘડીક પહેલાં જ ચોટ્યા છે સમજાણ. એક ટાઈમ છોડવાના હોય. કચી કૂતરાને કહું છું કે ગાઈઝ આપણે છે ને આ સોય પાછા ખબર હોય તો હળદર કવડી થઈ ગઈ. ને 3 જ ગાંઠ 3-4 જ હતી, એમાંથી તો કેટલા બધા છે સમજાણું. અમે ટ્રાય કરવા માટે જ ચોપ્યું છે, પછી હવે જો વધારે સારું લાગશે તો લાડ બધી સોંપશું આપણે સમજાણું. ને ગાઈઝ તમે એક વાત નોટિસ કરી, મેં તડકાની મારે રાખ્યું જરા ખુલતી ને મતલી એટલી રહેતા તો વાદળું આડું છે એટલે ના આમ કોનું તો ન થાય. સારું, અત્યારે છે ને તુલસી શ્યામવાળું ગીત કંઈક વાગે છે, કોક વગાડે છે. જાની હોત ને તો કહેતું મારી વાળું ગીત વાગી ગયું. એ હવે એમ કે જા વાગે ને મારું વાળું ગીત વાગ્યું, મારી વાળું. બહુ ખુશ છે. ને ગાઈઝ જો આ છે લસણ. અમે છે ને હમણાં ખાલી ખાવા માટે થોડુંક નાખ્યું હતું એટલામાં, ને કોથમરી ધનિયા સમજાણું. કેમ કે આગું ના જવાનું હોય એટલે બાજુમાં બાજુમાં કરી નાખ્યું. ને હજી લાડ બધું છોપવાનું છે, પણ એનું સિઝન હોય તારે થોડાક દિવસમાં લસણ છોપવાનું સિઝન આવી જશે ગાઈસ સમજાણું. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. ખબર છે કાલનો વિડીયો મેં કાલના અહીંથી સવારથી શરૂ કર્યું છે, કેમ કે મેં કંઈ શૂટ નહોતું કર્યું. સવાર મહાદેવની પૂજા કરી લીધી છે, તો એ બતાવું પહેલાં તો. હાલો તો ગાઈઝ મહાદેવની પૂજા જો કેવી લાગે છે. દીવો મેં આગળ કર્યો, પણ આજે અહીંયા હવા તો છે પણ દીવો નહીં બોલાય સમજાણું. કેવા લાગે છે જો. આસપાસ આ ફૂલડા વધારે હતા, ક્યારેક ક્યારેક જ હોય. હવે ફૂલડાના રોપડા લાડ બધા ચોપવા છે. હવે છે ને ગાઈઝ મારે લાડ બધા ફૂલડા સોંપી દેવાના છે, તો પછી મહાદેવને ચડાવવા થાય સમજાણું. મેં છે ને 2 ગુલાબના, હા
ગુલાબની ડંડીઓ આવે ને એ સોંપી હતી કોળીને પાછું વહી ગયું. હવે આપણે તળાજેથી લાવશું, માર્કેટમાં લાવશું. મને કૂતરાને હખાદ નહીં કેમ દોડે છે. કોટી 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 નહીં આવે, બહુ બોલું છે. જ્યારે ન જતા ને તારે આવશે, મને એ પેજ કરાવશે કે હું તારો એવાયો નથી. બચ્ચીલ ગઈશ. હાલો હવે મહાદેવની પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે કંઈક કરશું આગળ વ્લોગમાં, કંઈક વ્લોગમાં નાખવું પડશે ને, સમજાણ? હાલો એ જ જો કેટલા બધા વાદળા છે. એ તો કેવા મસ્ત મસ્ત. જો તડકો પણ આજ બહુ હશે, સમજાણું? જો ગઈશ કાંઈ છે ને કેમ પાડાની જેમ પડ્યો છે. બટ ચડો ગઈશ છે ને ગઈશ. અત્યારે જો માલનું ખાવાનું પણ અહીંયા પહોંચી ગયું છે. ને આ જગ્યા છે ને એ એકદમ દવા છાંટીને એકદમ ખાલી કરવાની છે. મતલબમાં ખડની દવા છાંટવાની છે આમાં, કેમ કે આમાં અમારે લસણ ને એવું બધું ચોપવાનું છે. તો એ કામ પણ થઈ જશે. અને ઓફકોર્સ માલ તો ઘેરે નથી, માલ ગયા છે સરવા. ને અત્યારે દિવસના 4 વાગ્યા છે ને આ બધું કામ બધું રિપેર છે હમણાં. પણ ગાઈસ આજ કદાચ વરસાદ આવે તો હું બતાવું. લુક હાઉ પ્રીટી, હે ના? કેટલી મસ્ત મોસમ છે ગાઈસ. જે આપણે ઉપર જઈશું, આગળ જઈને જોઈશું. दिस इज नाइस, है ना? हम नीचे से જોઈએ મસ્ત ને કાંઈ ઘટતું નથી ગાઈસ આમાં. હવે કદાચ વરસાદ આવે તો એવું લાગતું નથી, પણ કદાચ આવે તો જોયું જાય હવે, સમજાણું? અને ગાઈસ આ સાથે જ હું મારો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું, કેમ કે મારી પાસે કંઈ કોન્ટેન્ટ જ નથી ને તમે લોકો સબસ્ક્રાઈબ પણ નથી કરતા. તો એટલા સબસ્ક્રાઈબમાં કહો અમે બારી ના જવા દે કે જા બ્લોગ શૂટ કરી કે ગમે તે. તો તમારે પહેલાં તમને સબસ્ક્રાઈબ કરવાની છે, એટલે તો મને થોડુંક અંદરથી ઉત્સાહ આવે. વાહ, સબસ્ક્રાઈબ તો કરે છે માણસ, પણ નથી કરતા તમે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો. ને આ મારી સ્કિન જુઓ તો આટલા બધા પિમ્પલ નથી. બધું કેમેરો શું શું બતાવી રહ્યો છે આઈ ડોન્ટ નો. આટલા બધા નથી ગાઈઝ રિયલમાં, પણ કોને ખબર કેમ બતાવે છે. ઓકે બાય, મળીએ પાછા ફટાફટ નવા વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી લો, વ્લોગને લાઈક કરી લો, કમેન્ટ કરી નાખો. ઓકે બાય.